જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 13મા અધ્યાયના 8મા શ્લોક વખતે આપણે જોયું કે ભગવાને વાત કરી કે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ અનહંકારમ એવશ્ચ. પછી જન્મ છે, મૃત્યુ છે, જન્મ મૃત્યુ, જરા એટલે કે વૃદ્ધાવસ્થા છે, વ્યાધિ છે, આ બધાની અંદર દુઃખને જોવા કે ભાઈ જન્મમાં આવું દુઃખ છે, મૃત્યુમાં આવું દુઃખ છે, આ બધું એ બધું તમને શરીર સાથેના સંબંધથી દૂર લઈ જશે. સંબંધ છોડવા, શરીર સાથેના સંબંધ છોડવામાં ભગવાન કહે છે ઉપયોગી થશે. અને હવે 9મા શ્લોકમાં એ ચર્ચા આગળ વધારતા ભગવાન વાત કરે છે કે અશક્તિ અનભિષ્વંગ પુત્ર દાર ગૃહ આદિષુ નિત્યમ ચ સમચિત્તમ સમચિત્તત્વમ ઇષ્ટ અનિષ્ટ પપતિષુ. ભગવાન વાત કરે છે કે અશક્તિમ અનભિષ્વંગ, આસક્તિનો અશક્તિ એટલે આસક્તિનો અભાવ. પછી પુત્ર એટલે પુત્ર, દાર એટલે પત્ની સ્ત્રી, ગૃહ એટલે ઘર, આદિશુ એટલે આદિમાં વગેરેમાં પુત્ર સ્ત્રી ઘર વગેરેમાં અનભિષ્વંગ એટલે મમતા ન હોવી, એકતાનો ભાવ ન હોવો. પછી ઇષ્ટ અનિષ્ટ પપતિષુ, ઇષ્ટ એટલે પ્રિય અને અનિષ્ટ એટલે અપ્રિય. પ્રિય અને અપ્રિયની પપતિષુ એટલે પ્રાપ્તિમાં, પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિમાં, નિત્યમ એટલે હંમેશા સદા, સમચિત્તત્વ નિત્ય ચિત્ત સમ રહેવું, આપણી ચિત્તની સ્થિતિ છે નિત્ય સમાન રહેવી જોઈએ. આસક્તિનો અભાવ, પુત્ર પત્ની ઘર વગેરેમાં મમતા ન હોવી, પ્રિય હોય કે અપ્રિય હોય એમની પ્રાપ્તિમાં હંમેશને માટે તમારું ચિત્ત છે સમાન રહેવું, સમાન હોવું. હવે પહેલો શબ્દ ભગવાને વાપર્યો અશક્તિ. તો કે સંસારની અંદર જે કંઈ ઉત્પન્ન થવા વાળી વસ્તુ છે, એ પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, પદાર્થ હોય, ઘર છે, મકાન છે, પૈસો છે, ધન સંપત્તિ, ગાડી, જે કંઈ ઉત્પન્ન થવા વાળી બધી જ બાબતો છે, અને એ બાબતો સાથે જો આપણી પ્રીતિ થઈ જાય, એમના પ્રત્યે આપણું મન આસક્ત થઈ જાય, તો એનું નામ છે શક્તિ. હવે એમનાથી જો રહિત થઈ જાય, તેનાથી સંપૂર્ણ રહિત હોય ને, તો છે એ અશક્તિ. ગમે તેવું ઘર હોય, ગમે તેવા ડાહિયા પુત્ર હોય, ગમે તેવું કેમ નથી, જો એમની અંદર પ્રીત ન થાય ને, તો એ માણસ અશક્તિ કહેવાય. એમને આસક્તિ વગરનો છે. શક્તિ એટલે એમના પ્રત્યે પ્રીત હોવી તે. હવે સાંસારિક બાબતોમાં જે માણસો, સાંસારિક બાબતોમાં પછી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ઘટના, સ્થળ કોઈ પણ હોઈ શકે, સાંસારિક બાબતોમાં જે માણસ સુખની અથવા તો ભોગની આશાથી જો એમની સાથે જોડાય છે, તો એ આસક્તિ છે ને એ એમને પ્રીતમાં પરિણમે છે. તો પ્રીત થઈ જાય તો પછી આપોઆપ એમને પ્રેમ કરવા લાગશે. જો તમે કોઈ વસ્તુમાં તમને એમ લાગશે કે આ મારા સુખનું કારણ છે, આ મારા ભોગનું કારણ છે, આ વ્યક્તિ મારા સુખ કે ભોગનું કારણ છે, તો એમના પ્રત્યે આસક્તિ કે પ્રીતિ થવાની છે. મનુષ્યને દરેક મનુષ્ય શું વિચારે છે કે સંયોગમાં સુખ રહેલું છે. દરેક મનુષ્યને સંયોગમાં સુખ દેખાય છે. કોઈના સ્ત્રી બહાર છે, એ આવે છે તો એ સુખનો અનુભવ કરે છે. કોઈ માતાને એનો પુત્ર એમની સાથે રહે છે તો એ સુખનો અનુભવ છે. કોઈ વ્યક્તિ ગાડીને બહુ ચાહે છે, એમની સાથે સંયોગ થાય છે તો સુખ છે. કોઈ યુવાન મોબાઈલને ચાહે છે તો એમની સાથે એનો સંયોગ થશે તે સુખ. પણ ખરેખર આપણે આમની પહેલા પણ એક વખત જોયું હતું કે ભાઈ સંયોગમાં સુખ નથી, સંયોગના વિયોગની અંદર
સુખ છે, સંયોગમાં તો છેલ્લે દુઃખ જ રહેલું છે. તમે તમારા પુત્રને અતિશય પ્રેમ કરો છો અને એ તમારો પુત્ર કોઈ કારણોસર તમારાથી વિખૂટો પડી ગયો તો તમને દુઃખ થવાનું છે. કેમ કે સંયોગ હતો ને, એ સંયોગ તમને દુઃખ કરનારું છે. તમારો પુત્ર તમારી સામે બોલી જશે તો દુઃખ થશે. પણ ખરેખર આપણે છઠ્ઠા અધ્યાય વખતે જોયું હતું, છઠ્ઠા અધ્યાયમાં યોગની વ્યાખ્યા આપણે જોઈ હતી 23મા શ્લોકમાં, કે તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંજ્ઞિતમ. તેને તું જાણ. કોને? તો કે દુઃખ સંયોગ વિયોગ, દુઃખ સાથેનો જે સંયોગ છે એમનાથી વિયોગ થવો એનું નામ યોગ છે, એને યોગ કહે છે. એવું આપણે જોયું હતું. એમાં શું હતું કે દાખલા તરીકે થાય શું કે તમે રાત્રે સૂવો છો, જ્યારે તમને ઊંઘ આવી જાય છે ત્યારે તમારે કેટલી ગાડી છે, કેટલા સગાવાલા, કેટલા સંતાનો છે, કેટલા મકાન, કેટલા પૈસા, કેટલી બેંક બેલેન્સ, આ બધાની સાથે તમારો વિયોગ થઈ જાય છે. અને વિયોગ થઈ જાય છે ને એટલે તમે સુખનો અનુભવ કરો છો અને ઊંઘ ખેંચીને સવારે ઉઠો છો ત્યારે રાજી અને ફ્રેશ છો. તમને એમ થશે વાહ, મજા આવી ગઈ, આનંદ આવ્યો. એ આનંદ શેનો છે? સાંસારિક વસ્તુઓના વિયોગનો આનંદ છે. જેટલો ત્યાગ કરશો એટલો આનંદ છે. તો અહીં ભગવાન એમના ઉપાય માટે શું કહે છે? તો કે સંયોગજન્ય જે સુખ છે, સંયોગજન્ય સુખ ભોગવવાથી અંતે છેલ્લે શું આવે છે? તો કે દુઃખ જ આવે છે. જે પ્રકૃતિના સંયોગજન્ય સુખ આપણે ભોગવીએ છીએ તો છેલ્લે દુઃખ જ આવે છે. આ પરિણામ ઉપર તમે સતત નજર રાખશો ને તો શું થશે? એ આસક્તિ આપોઆપ આવી જશે. આસક્તિનો અભાવ થઈ જશે. આ જે શક્તિ છે એમનો અભાવ થઈ જશે. એટલે ટૂંકમાં અનાસક્ત બની જશો તમે જો એમની ઉપર રાખશો તો. પછી ભગવાને એવું કીધું, પુત્ર દાર ગૃહ આદિષુ અનભિષ્વંગ. પુત્ર દાર એટલે સ્ત્રી, પત્ની, અને ગૃહ એટલે ઘર. હવે ઉપરની જે બધી સાંસારિક, આ બધી જે સાંસારિક વસ્તુ છે, પુત્ર છે, પત્ની છે, ઘર છે, ધન છે, ગાડી છે, સંપત્તિ છે, આ સાંસારિક વસ્તુ સાથે જેટલો માની લીધેલો તમારો સંબંધ છે એ બધું શું છે? તો કે ગાઢ મોહ છે. માની લીધેલો જે સંબંધ છે ગાઢ મોહ છે. એમની સાથે જેટલું તાદાત્મ્યતા છે, એમની જેટલી તાદાત્મ્યતા, જેટલો માની લીધેલો સંબંધ, જેટલો મોહ છે ને એટલો શરીર ઉપર એ વધારે અસર કરશે. દાખલા તરીકે કોઈ માતા છે એ પોતાના પુત્ર સાથે વિશ્વંગહ એટલે એકાત્મના ભાવનો અનુભવ કરે છે, એકપણાના ભાવનો અનુભવ કરે છે. હવે થાય છે શું કે એ બાળક માની લ્યો કે બીમાર પડશે ને તો માતા છે ને એમનું શરીર દુબળું પડી જશે. બીમાર કોણ છે? બાળક છે. અને કમજોર કોણ થાય છે? માતા થાય છે. શું કામે? તો કે એ બાળકના શરીર સાથે પુત્ર, ભગવાને કીધું પુત્ર દાર ગૃહ આદિષુ અનભિષ્વંગ, એમની સાથે મમતા રહિતનો વ્યવહાર હોવો જોઈએ. તમારું સારામાં સારું મકાન છે, એ મકાન ઉપર કોઈ ગારો ચોંટાડી દેશે, કોઈ લીટા કરશે, કોઈ કલર ઉખેડશે, કોઈ ગોબો પાડશે, કોઈ ખીલી ખૂતાડશે એટલે તમને દુઃખ થાય છે. અરે ભાઈ, મકાન જળ છે, નિર્જીવ છે, એમાં કોઈ તમારા ભાડુઆથી ખીલી ખૂતાડી અને મકાન માલિક તરીકે તમે ગુસ્સે થાવ છો, દુઃખ થાય છે કે આને પોળું પાડી નાખ્યું. આ જે વસ્તુ છે ને એની એકાત્મતા ભાવ છે. અને ભગવાન કહે છે એ અનભિષ્વંગ હોવું જોઈએ, અનએકાત્મ હોવું જોઈએ. જો એકાત્મતાથી રહિત થઈ જશે ને તો એનું નામ છે એ અનભિષ્વંગ છે. એટલે ભગવાને એવું કીધું કે પુત્રથી, પત્નીથી, ઘરથી, ધનથી, સંપત્તિથી તમારું અનભિષ્વપણું હોવું જોઈએ. હવે એમનો ઉપાય શું? એમ તો કે એવું કરવા માટે આપણે શું કરવું પડે? તો કે તમારે તમારા પત્ની છે, પુત્ર છે, આ બધા જે કાંઈ તમારી સાથે જેનો ઘનિષ્ઠ નાતો છે, ઘનિષ્ઠ સંબંધ છે, એમની તમારે સતત સેવા કરવી જોઈએ. એમની સેવા કરીને એમને સુખ આપવું જોઈએ અને ભૂલે ચૂકે પણ ક્યારેય કોઈની સેવા ન લેવી જોઈએ.
કોઈ એવા આકસ્મિક સંજોગોમાં માની લો કે સેવા લેવાનું થયું તો પણ એ સેવામાંથી સુખની પ્રાપ્તિ ન કરવી જોઈએ. જો સુખની પ્રાપ્તિ કરશો ને તો એમાં લેપાઈ જશો, બંધનરૂપ થશે. એટલે ટૂંકમાં કહેવાનું એવું છે કે કોઈની સાથે લિપ્ત નહીં થાવ, લિપ્ત નથી થવાનું એમ. પછી અહીં એવી વાત કરી કે નિત્યમ ચ સમ ચિત્તત્વ ઈષ્ટ અનિષ્ટ પપત્તિષુ. ઈષ્ટ એટલે પ્રિય વસ્તુ, જે ઈષ્ટ છે પ્રિય. તો પ્રિય શું છે? તો કે મનને જ્યારે અનુકૂળતા પ્રાપ્ત થાય છે, એ અનુકૂળતા કોઈ વ્યક્તિની હોય, વસ્તુની હોય, સ્થળની હોય, પરિસ્થિતિની હોય, અને એ અનુકૂળતાને કારણે જો આપણા ચિત્તની અંદર રાગ જન્મે, હર્ષ જન્મે, સુખના વિકારો થાય, આ બધું જે છે ને ભગવાન ના પાડે છે કે મનને ગમે તેવી અનુકૂળ વ્યક્તિ મળે, પરિસ્થિતિ મળે, દેશ મળે, સ્થળ મળે, કાળ મળે, પણ એમ છતાં મનની અંદર રાગ ન જન્મવો જોઈએ, હર્ષ ન જન્મવો જોઈએ, સુખ ન જન્મવું જોઈએ. એ જ પ્રમાણે અનિષ્ટ, અનિષ્ટ એટલે મનને કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય, ગમે તેવી પ્રતિકૂળતાઓ પ્રાપ્ત થાય, પણ એમ છતાં મનમાં શું ન થવું જોઈએ? તો કે દ્વેષ ન થવો જોઈએ, એના મનમાં શોક ન થવો જોઈએ, દુઃખ ન થવું જોઈએ. જો આ ન થાય, વિકારો પેદા ન થાય, અને ગમે તેવી પરિસ્થિતિ આવે પછી એક સુખકારક હોય કે દુઃખકારક, પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય, ગમે તેવી હોય, છતાં કેવું રાખવાનું? તો કે ચિત્તમાં સમતા રાખવાની, સમાન રાખવાની. ભગવાને યોગની વ્યાખ્યા બીજા અધ્યાયના 48મા શ્લોકમાં આપ્યો, ત્યારે જ આપણે આ સમજાવ્યું હતું કે સિદ્ધય સિદ્ધયોઃ સમો ભૂત્વા. સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન, લાભાલાભો, લાભ અને ગેરલાભમાં સમાન. આ બધી બાબતોમાં મનની અંદર, ચિત્તની અંદર છે એ સમાનતા હોવી જોઈએ. ગમે તેવી પ્રતિકૂળ કે અનુકૂળ પરિસ્થિતિ કેમ નથી આવતી, એમ છતાં એમનાથી ઉપર ઉઠી અને ઈશ્વરનું ભજન કરવાનું છે, ભગવાનની તરફ આપણે ગતિ કરવાની. હવે એમનો ઉપાય શું? તો કે સંસારમાંથી મળેલી જે કાંઈ સામગ્રી છે એ ક્યારેય પોતાના માટે કે પોતાના ઇન્દ્રિયોના સુખ માટે વાપરવાને બદલે આ મને સંસારમાંથી મળી છે અને મારે એ સંસારને પાછી આપી દેવી જોઈએ, એવું માની અને એમનો ઉપયોગ કરવાનો. બીજી કોઈ પ્રતિકૂળતા જો આપણને આવે છે તો એ પ્રતિકૂળતા દુઃખ માટે છે એવું નથી કરવાનું, એવું નથી વિચારવાનું કે આ દુઃખ માટે નહીં, પણ એ શું છે? તો કે જે આ સંયોગજન્ય સુખનો છે એના ત્યાગ કરવા માટે ભગવાને આ પ્રતિકૂળતા મોકલી છે. જે મને સાંસારિક સંયોગજન્ય અત્યારે સુખ પ્રાપ્ત થઈ રહ્યું છે, એમના ત્યાગ કરવા માટે આ પ્રતિકૂળતા. આવું માનવાથી શું થશે? ચિત્ત છે ને એ સમાનતા પ્રાપ્ત કરશે, સુખ દુઃખથી ઊંચા ઉઠી અને ઈશ્વર પ્રાપ્તિ તરફ એ આકર્ષાશે અને ચિત્તની ક્ષમતા રહેશે. આમ સરસ મજાની ભગવાને વાત કરી કે અશક્તિ અનભિષ્વંગ પુત્રદાર ગૃહેશુ ગૃહ આદિષુ નિત્યમ ચ સમચિત્તત્વ ઈષ્ટ અનિષ્ટ પપતિષુ. અહીં પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.